સુરતમાં કુલ 55 જેટલી સરકારી મરાઠી શાળાઓ આવેલી છે. આ તમામ સરકારી શાળાઓમાં સંપૂર્ણ ભણતર સહિત અનેક સુવિધાઓ મફતમાં આપવામાં આવે છે. આ સુવિધાઓનો લાભ શ્રમજીવી પરિવારના બાળકો સુધી પહોંચી શકે એ માટે શાળાના આચાર્ય અને શિક્ષકો જાતે હાથમાં માઇક અને સ્પીકર લઈને પ્રચાર માટે નીકળ્યા છે. સુરતમાં રોજગારી હેતુસર અનેક રાજ્યોમાંથી શ્રમજીવી પરિવારના લોકો આવીને વસવાટ કરે છે. ત્યારે આ બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે તે માટે આજે શિક્ષણના ક્ષેત્રે એક અનોખું અભિયાન ચાલુ છે. અહીંના સરકારી શાળાના શિક્ષકો માત્ર શાળાની 4 દિવાલ વચ્ચે રહીને ભણાવતા નથી, પરંતુ આજે પોતે જ મેદાને ઉતરી માઇક હાથમાં લઈને શ્રમજીવી વિસ્તારોના ઘરે ઘરે જઈને શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવાના સ્તુત્ય પ્રયાસો કરી રહ્યા છે. શ્રમજીવી પરિવારના બાળકો ભણી શકે અને ભવિષ્યમાં આત્મનિર્ભર બની શકે એ મહત્વના હેતુ સાથે સુરતના સરકારી શિક્ષકો દ્વારા ભગીરથ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શિક્ષકો અને આચાર્યો દ્વારા શાળામાં નિયમિત રીતે ભણાવવાની સાથે સાથે તેઓ દરરોજ સવારે કે સાંજે શ્રમજીવી વસાહતોમાં જઈ રહ્યા છે, જ્યાં તેઓ હાથમાં માઇક અને પેમ્ફલેટ લઈને મરાઠી ભાષામાં જાગૃતિનો સંદેશ ફેલાવી રહ્યા છે. સુરતની આ શાળાઓ સરકારી હોવાને કારણે તેમાં તદ્દન મફતમાં શિક્ષણ મળે છે. સાથે સાથે વિદ્યાર્થીઓને યુનિફોર્મ, પુસ્તકો, નાસ્તો, આરોગ્ય તપાસણી, રમતગમત અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓની મફત સુવિધાઓ પણ મળી રહે છે. આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને બૂટ, મોજા, ગણવેશ, પાઠ્યપુસ્તકો, સ્પોર્ટ્સ યુનિફોર્મ, સ્પોર્ટ્સ શૂઝ આવા તમામ સારા લાભો આપવામાં આવી રહ્યા છે. એટલે અમે વાલીઓને જાગૃત કરીએ છીએ કે તમે સરકારી સ્કૂલમાં તમારા બાળકને નાખો. એમાં જે વિદ્યાર્થી ધોરણ 6માં 1 નંબર લાવે છે કે આવે છે એને સાયકલ પણ આપવામાં આવે છે. આવા સરસ લાભ જો સરકારી સ્કૂલમાં મળતા હોય તો ખરેખર સરકારી શાળામાં વિદ્યાર્થીને પ્રવેશ કાર્ય લેવું જોઈએ. તેમજ અત્યાર સુધી 15 થી 20 બાળકોએ ખાનગી સ્કૂલમાંથી અમારી સ્કૂલમાં આવ્યા છે અને વાલીઓનો ખાસ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અહીંયાના જે વાલીઓ જે છે તેમને સરકારી જે લાભો છે એમને ખબર નથી કે ભાઈ કયા કયા લાભો સરકારી સ્કૂલોમાં મળે છે. એમને તો એક જ ધારણા છે કે પ્રાઇવેટ સ્કૂલોમાં ખૂબ સારું બનાવવામાં આવે છે, પણ એ જ નથી જાણતા કે અહીંયા જે ભણવામાં આવે છે, અહીંયા જે ક્વોલિફાઈડ ટીચરો જે છે જે આપણા સરકારી સ્કૂલોમાં જ હોય છે, જ્યારે કે ત્યાં પ્રાઇવેટ સ્કૂલોમાં 12મા બનેલા ટીચરો પણ ભરવામાં આવે છે. અને એમનું શિક્ષણ જે છે એમનું જે શિક્ષણનું ધોરણ છે અથવા તો જે ફી મોટા પ્રમાણમાં લેવામાં આવે છે એ જાણવા છતાં પણ એ પ્રાઇવેટ તરફ વળી રહ્યા છે. તો એમની આ ઉદાસીનતા દૂર કરવા માટે અમે આ પ્રચાર કરી રહ્યા છે.